હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને? હશો જ ને? ચાલો, તો એવી આશા તો રાખી શકું ને તમારા પર કે તમે મજામાં તો છો જ અને ડેલી કામ કરતા છો ને? હા, તે જ તો. ચાલો, તો આપણે લાસ્ટ લેક્ચરમાં તમને ખ્યાલ હોય તો બે એક્ઝામ્પલ મેં તમને કરાવેલા હતા અને બે તમને હોમવર્કમાં આપેલા હતા. 1.3નો 7 અને 8મો, બરાબર. ચાલો, હવે આપણે જોવાના છે આજે ઉદાહરણ નંબર 25. વિધેય f from n to r જ્યાં fx બરાબર 4x² + 12x + 15 દ્વારા વ્યાખ્યાયિત છે. તમને એક વિધેય આપેલો છે f from n to r છે, એનો પ્રદેશ ના એનો સહપ્રદેશ. ચાલો, સાબિત કરો કે f from n to s એ વ્યસ્ત સંપન્ન છે જ્યાં s એ f નો વિસ્તાર છે. હવે તમે જોઈ શકો છો કે તમારો જે સહપ્રદેશ છે તે શું છે? તમારો r છે, કેપિટલ R છે, અને તમારો વિસ્તાર શું છે? તો એ કેપિટલ S છે. એ તો તમને ખ્યાલ જ હશે સ્ટુડન્ટ્સ કે આપણે આપણા પ્રદેશમાંથી 1 by 1 વેલ્યુઝ આપણે આપણા વિધેયમાં મૂકીશું, બરાબર. તો આઉટપુટ તમને કંઈક તો મળશે. તો એ જે પણ મળશે ને એ બધાને ભેગા કરીને આપણે એક ગણ બનાવીએ. તો એ ગણ જે છે તેનું નામ શું છે? તો કેપિટલ S આપેલું છે, બરાબર છે. આટલું તો તમને ખ્યાલ હશે. તો આ જે વિધેય છે f from n to s એને તમારે વ્યસ્ત સંપન્ન છે એવું સાબિત કરવાનું છે, બરાબર છે. તો આ f એ વ્યસ્ત સંપન્ન છે અને f નું પ્રતિવિધેય તમારે શોધવાનું છે. તો f નું પ્રતિવિધેય તમને ખબર જ છે કે g. તો g from તમારું શું આવશે? તો અહીંયા s to n આવશે, કારણ કે f from n to s ને તમારે વ્યસ્ત સંપન્ન પ્રૂફ કરવાનું છે અને f નું પ્રતિવિધેય શોધવાનું છે. તો એ તમારું g આવશે અને g from શું આવશે? તો s to n આવશે, બરાબર છે. ચાલો, તો સ્ટાર્ટ કરીએ, શરૂઆત કરીએ. જે આપણે લાસ્ટ 4 કરેલા તે સેમ એ ટાઈપના તમારા છે. અને સ્ટુડન્ટ્સ, એક મહત્વની વાત, ઇમ્પોર્ટન્ટ, એકદમ ઇમ્પોર્ટન્ટ સમ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ વર્ષની જે 2020માં જે બોર્ડની એક્ઝામ ગઈ, 3 માર્ક્સનો જે સમ હતો ને, મે બી આ જ હતો. મે બી શ્યોર, એકદમ શ્યોર નથી, પણ 99% કદાચ આ જ સમ હતો. અથવા તો આના પછીનો જે સમ આવશે ને એ બેમાંથી કોઈ એક તો તમારો હતો આ વર્ષના. જે તમારું પેપર તમે જોશો તો તમને દેખાશે આ હશે, અથવા આના પછી આપણે કરીશું ને નેક્સ્ટ, બરાબર. તે બેમાંથી કોઈ એક તો છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે તમારા માટે. ચાલો, તો સૌપ્રથમ અહીં f from n to r જ્યાં fx બરાબર 4x² + 12x + 15 દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. ચાલો, સૌથી પહેલા મને ક્વેશ્ચનમાં જે કીધું છે તે મેં લખી દીધું. ચાલો, હવે તમારું જે વિધેય fx છે ને તે થોડું કેવું છે? તો દ્વિઘાત સમીકરણ ટાઈપનું છે. તો આપણે fog કે gf શોધીશું તો તેમાં થોડું તકલીફ પડશે. જો આ વિધેયથી આપણે કામ કરીશું તો આપણે શું કરીએ? તો આ વિધેયને થોડું એકદમ સરળ બનાવી દઈએ કે જેથી આપણાને ઈઝી રહે. તો હું શું કરું છું? જે 15 છે તેને મેં ભાગ પાડી નાખું 9 + 6. સમજ પડી કે 9 + 6? કેમ 9 + 6? કારણ કે તમે આગળ જોશો તો આ શું છે? તમારા 2x નો વર્ગ એટલે a નો વર્ગ પ્લસ 2ab, 2 × a એટલે 2 × a ની વેલ્યુ છે તમારી 2x, એટલે 2 × a કરશો તો તમને 4x મળશે. તો 4x, તો વચ્ચે કેટલા છે? 12 છે. તો બીજા કેટલા બાકી રહી ગયા? 3 બાકી રહી ગયા, બરાબર. એ તમારું કોની વેલ્યુ છે? b ની વેલ્યુ છે. અને તમે અહીંયા કરશો તો b² એટલે કે 3 નો વર્ગ એટલે 9, એટલે એ 9 તમારા ત્યાં થઈ ગયા. બાકી કેટલા રહ્યા? તો કે 15 માંથી 9 જશે તો કેટલા? 6 બાકી રહેશે, એટલે +6. તો તમે જે અંડરલાઈન કરું છું તે શું છે? તે તમારો પૂર્ણ વર્ગ છે. કોનો પૂર્ણ વર્ગ છે? તો કે 2x + 3 આખાનો વર્ગ, એટલે 2x + 3 નો પૂર્ણ વર્ગ છે. આન્સર શું આવશે? તો 4x² + 12x + 9, અને પેલા +6 તો છે જ. સમજ પડી ગઈ? એટલે તમને જે મેં તમને હમણાં જ વાત કરી તેમ કે આપણે સરળ સ્વરૂપમાં એને કન્વર્ટ કરી નાખીએ તો કેવી રીતે મળશે? તો 2x + 3² + 6, રિઝલ્ટ નંબર 1. એટલે તમને જે તમારો fx તમે જોઈ શકો ક્વેશ્ચનમાં તમને શું આપેલું છે અને એને આપણે કેવું સ્વરૂપ બનાવી દીધું. ખ્યાલ આવી ગયું? ક્વેશ્ચનમાં તમારું જો આ બાજુ x² હતું, અહીંયા x છે, બરાબર. એટલે પહેલા પદમાં બી x છે, બીજામાં બી x છે, બરાબર. એટલે એને આપણે શું કર્યું? ખાલી એક જ પદમાં x બનાવી દીધું. તમે જોઈ શકો છો આમાં ખાલી એક જ પદમાં x છે, અને એક જ પદમાં x હોય તો બહુ જ સારું, આપણને એકદમ જ ઈઝી થઈ જાય. આપણું જે બી કામ હોય તે 100% જ ઈઝી થઈ જાય એમ કે તો ચાલે, બરાબર. તો સમજ પડી ગઈ fx આપણે કેવી રીતે મળ્યું રીતે? ચાલો, તો એને હું પરિણામ 1 આપી દઉં. હવે તમને ખ્યાલ જ હશે કે આપણે આગળ શું કરીશું? તો હવે આપણે નવું વિધેય આપણે શોધવાનું છે. કેવી રીતે મળશે? તો કે આ વિધેયનો ઉપયોગ કરીને સ્ટાર્ટ કરીએ. હવે ધારો કે fx બરાબર હોય, હવે fx ની વેલ્યુ શું છે? તો કે 2x + 3² + 6. મેં અહીંયા રિપ્લેસ કરી દીધું, બરાબર. પરિણામ 1 પરથી, બરાબર. પરિણામ 1 પરથી આપણે લખી દઈએ. આપણે પરિણામ 1 નો ઉપયોગ કર્યો અને એ વેલ્યુ આપણે અહીંયા મૂકી દીધી. હવે તમે જોઈ શકો છો કે આ વિધેય તમને x માં દેખાતો છે, બરાબર. હવે એને આપણે શું કરીશું? આખો y માં ફેરવી નાખીશું, જે તમને ખ્યાલ જ હશે કેવી રીતે કરવાનું છે. બસ સ્ટાર્ટ કરીએ. +6 ને મેં પેલી બાજુ લઈ જાઉં તો મને કેટલા મળશે? -6, એટલે y - 6.
y માઇનસ 6. બરાબર. હવે આ જે સ્ક્વેર છે એને હું પેલી સાઈડ શિફ્ટ કરું તો પેલી બાજુ જશે તો વર્ગ પેલી બાજુ જશે એટલે વર્ગમૂળ થઈ એટલે ત્યાં મૂળિયા આવી જશે. બરાબર. બરાબરની આ બાજુ વર્ગ હતું. બરાબર. પેલી બાજુ જશે એટલે ત્યાં મૂળિયા આવી જશે. એટલે શું કેવા મૂળિયા? તો વર્ગમૂળ. એટલે કે 2x + 3 = સ્ક્વેર રૂટ y માઇનસ 6. અન્ડરસ્ટેન્ડ? મૂળિયા આવી ગયા. ખ્યાલ આવી ગયો કે સમજ પડી કે પડતી છે કે? હા, તો જો પડતી હોય તો ઉચકી લેજે. જો તમે પડતી હોય ને તમે ઉચકશો બરાબર તો તમને જોરદાર જ પડશે પછી. ચલો સરસ. એટલે 2x + 3 = સ્ક્વેર રૂટ y માઇનસ 6. હવે આ +3 ને હું પેલી સાઈડ શિફ્ટ કરું છું તો મને 2x = સ્ક્વેર રૂટ y માઇનસ 6. એટલે આ પાછું આ પદ અલગ છે અને -3 એટલે તમારો સ્ક્વેર રૂટ ખાલી y માઇનસ 6 ની ઉપર જ છે. એટલે આ તમારો a છે ને આ તમારો b છે એટલે તમને a માઇનસ b સ્વરૂપ દેખાશે. ચલો હવે બે બાકી રહી ગયું તેને મેં છેદમાં શિફ્ટ કરી નાખું એટલે x = સ્ક્વેર રૂટ માઇનસ 6 -3 ને આખાના છેદમાં 2. તો આ મને શું મળી ગયું? તો આ મને જે નવો વિધેય મારે જે શોધવાનું છે તેની વેલ્યુ મને મળી ગઈ. ખ્યાલ આવી ગયો? ચાલો એટલે આપણે બે કામ આપણા કમ્પ્લીટ. પહેલું કામ આપણે fx લખી નાખ્યું, બીજું કામ આપણે જે નવું વિધેય શોધવાનું હતું તે મેં લખી નાખ્યું. હવે એને મેં પ્રોપરલી ધારી લઉં છું. ધારો કે g from h to n જ્યાં g of y બરાબર સ્ક્વેર રૂટ y માઇનસ 6 -3 આખાના છેદમાં 2 જે પરિણામ નંબર 2 દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. સમજ પડી ગઈ? તમારી પાસે fx છે અને g of y જે મને બે વિધેયોની મને આવશ્યકતા હતી, જરૂર હતી. બરાબર. વ્યસ્ત સંપન્ન સાબિત કરવા માટે તો તે મારું કમ્પ્લીટ થઈ ગયું. મારું કામ પૂરું. હવે આપણે શું કરીશું? તો gf પર એટેક કરીશું અને fog પર એટેક કરીશું. ચાલો તો બંને પર એટેક કરીએ. તો સૌપ્રથમ gf માટે gf from n to n. બરાબર. અને વ્યાખ્યાયિત થશે જ. કેમ થશે? કેમ કે rf સબસેટ dg તો હશે. rf સબસેટ dg રેન્જ ઓફ f એટલે f નો વિસ્તાર શું છે? s અને g નો પ્રદેશ s એટલે s સબસેટ s. અને તમને બધાને ખબર જ છે એક નિયમ કે દરેક ગણ એ પોતે પોતાનો કેવો છે? ઉપગણ તો છે. ચાલો તો gf વ્યાખ્યાયિત કેતો થશે તો કે f નો પ્રદેશ શું છે? n અને g નો સહપ્રદેશ n એટલે n થી n પરનો તમારો વિધેય આવશે. ચલો તો હવે gf આપણે x પર એપ્લાય કરી દીધું તો gf of x = g of fx આપણી સંયોજિત વિધેયની વ્યાખ્યા પરથી. ચાલો તો fx ની વેલ્યુ શું છે મારી પાસે? તો 2x + 3 હોલ સ્ક્વેર + 6. બસ તે મેં અહીં શિફ્ટ કરી નાખું છું પરિણામ 1 પરથી, કારણ કે 1 નો ઉપયોગ કર્યો છે એટલે. હવે તમારી પાસે g of y છે અને આ તમારું y ની વેલ્યુ તમને દેખાતી હશે. આ છે, આ તમારો y છે. બરાબર. તો એનો મતલબ કે અહીંયા જે y છે આ દેખાય સ્ક્વેર રૂટની અંદર, તો એ y ની જગ્યાએ મારે આ વેલ્યુ અહીંયા મૂકવાની છે. એ વેલ્યુ મેં શિફ્ટ કરી નાખું. ચાલો તો તમને કેવું મળશે? આ તમે જોઈ શકો છો y ની વેલ્યુ. જો રેડ લાઈન કરેલી છે તે તમારો y છે. આ જો y ના સ્થાન પર તમને દેખાતું હશે. દેખાય? અને -6 તો છે જ. અને બહાર -3 આખા છેદમાં 2. આટલું ખ્યાલ આવી ગયું? ચલો ગુડ. પરિણામ 2 નો ઉપયોગ કર્યો એટલે પરિણામ 2 પરથી. ચલો હવે +6 અને -6 બંને કેન્સલ આઉટ થશે એટલે તમને શું મળશે? તો સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળમાં 2x + 3 આખાનો વર્ગ ને બહાર -3 એટલે અહીંયા તમારું સ્ક્વેર રૂટ પાછું શું થઈ જશે? કેન્સલ થઈ જશે. એટલે તમને શું મળશે? તો 2x + 3 અને બહાર પેલા -3 છે તો એ તો લખી જ દઈએ. એટલે જેમ આપણે આ સ્ટેપ લખીશું એટલે +3 અને -3 પાછા કેન્સલ આઉટ થશે. બરાબર. હવે જેમ એ કેન્સલ આઉટ થશે એટલે તમને શું મળશે? તો 2x ના છેદમાં 2 મળશે. તો પાછા 2 કેન્સલ થશે એટલે તમે ફાઇનલી તમારે જે તમને જોઈતું છે બરાબર તે તમને મળી જશે. સ્વાહા. ખ્યાલ આવી ગયો કે તમને x મળી ગયો. Therefore g of x = x. આપણે જે નાખ્યું તે જ આપણને મળ્યું. જે આપણે નાખ્યું તે જ આપણને મળ્યું. એનો મતલબ શું થાય? તદેવ વિધેય ત્યાં ઉપસ્થિત થાય છે. આવું જ્યારે પણ થાય ત્યારે એક વિધેય તમારે ત્યાં આવીને બેસી જ જશે. તદેવ વિધેય. Therefore gf = in. x કાઢી લે એટલે તમને મળશે in. કેમ in? કારણ કે તમારો જે gf છે તમારા n થી n પરનો વિધેય છે એટલે એને આપણે તદેવ વિધેય n પરનું તદેવ વિધેય કહી શકીએ છીએ. તો તમારું પહેલું રિઝલ્ટ અહીં તમારું આવી ગયું. બરાબર છે. ચાલો તો એક ત્રીજું સ્ટેજ આપણું એટલે ત્રીજું ચરણ હવે આપણું પૂરું. હવે આપણું છેલ્લું અને ચોથું ચરણ એટલે લાસ્ટ ચરણ GOF ની વાત કરી લઈએ. થઈ ગઈ. હવે FOG ની વાત કરીએ. FOG માટે FOG from H to S, કારણ કે FOG પણ તમારું વ્યાખ્યાયિત થવાનું જ છે. કારણ કે RG સબસેટ DF તો છે જ. RG એટલે કે રેન્જ ઓફ G, G નો વિસ્તાર એટલે કે n અને F નો પ્રદેશ એટલે કે n, n સબસેટ n. અને તમારો FOG કેવી રીતે વ્યાખ્યાયિત થશે? તો G નો પ્રદેશ અને F નો સહપ્રદેશ એટલે કે S થી S એટલે H to S.
ચાલો હવે એફ ઓફ જી છે ને અહીંયા, તો જી ઓફ શું છે તમારી પાસે વાય છે, તો એફ ઓફ જી ઓફ વાય બરાબર એફ ઓફ જી ઓફ વાય, સંયોજિત વિધિની વ્યાખ્યા પરથી. સેકન્ડ સ્ટેપ, હવે આપણે જી ઓફ વાય ની વેલ્યુ શું છે, તો સ્ક્વેર રૂટ વાય માઇનસ 6 માઇનસ 3/2, તે વેલ્યુ આપણે અહીંયા રિપ્લેસ કરી દે પરિણામ 2 પરથી. ચાલો હવે તમારું એફએક્સ શું છે, તો કે આ છે, અને તમારી પાસે અહીંયા એક્સ ની વેલ્યુ શું દેખાય છે, તો સ્ક્વેર રૂટ વાય માઇનસ 6 માઇનસ 3 હોલ ડિવાઇડ બાય 2 છે ને. તો આ વેલ્યુને તમે જોઈ શકો છો, અંડરલાઈન કરું છું, આ વેલ્યુને તમારે આની સાથે કમ્પેર કરવાની છે. તો અહીંયા એક્સ દેખાય છે, તો આ એક્સ ની જગ્યાએ આપણે આખી વેલ્યુ મૂકી દઈએ. આ જોઈ લે, આખી વેલ્યુ આપણે અહીંયા એક્સ ની જગ્યાએ મૂકી દઈએ તો તમને શું દેખાય, 2 ઇન્ટુ આ દેખાય એક્સ, જોઈ શકો છો આ બ્રેકેટની અંદર આ તમારો એક્સ છે, એટલે 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ વાય માઇનસ 6 માઇનસ 3 હોલ ડિવાઇડ બાય 2, અને આ પ્લસ 3 બરાબર, હવે આખાનો વર્ગ અને પ્લસ 6 પરિણામ 1 પરથી. ખ્યાલ આવી ગયો, કારણ કે પરિણામ 1 જે આપણું વિધેય એફએક્સ છે તેનો ઉપયોગ કરી ગયા. જ્યાં એક્સ દેખાય ને ત્યાં આપણે ખાલી આ વેલ્યુ, આ જે કાઉન્સની અંદર જે વેલ્યુ દેખાય ને તે આપણે ત્યાં રિપ્લેસ કરી દીધી, એટલે કે ત્યાં મૂકી દીધી. ચલો મૂકી દીધી. હવે આપણે સૌથી પહેલા શું તમારું કેન્સલ થશે, તો અહીંયા 2 કેન્સલ થશે. જેમ 2 કેન્સલ થશે એટલે તમને શું મળશે, તો સ્ક્વેર રૂટ વાય માઇનસ 6 માઇનસ 3 અને પ્લસ 3 પેલો 12 છે તે, ને આખાનો વર્ગ વત્તા 6. હવે અહીં તમારો માઇનસ 3 પ્લસ 3 કેન્સલ થશે બરાબર. હવે જેમ એ કેન્સલ થશે એટલે તમને શું મળશે, તો સ્ક્વેર રૂટ વાય માઇનસ 6 આખાનો વર્ગ મળશે. સ્ક્વેર રૂટ માઇનસ 6 આખાનો વર્ગ એટલે સ્ક્વેર રૂટ તમારું પાછું નીકળી જશે, એટલે તમને શું મળશે, તો વાય માઇનસ 6 પ્લસ 6, કેમ કે બહાર તો પ્લસ 6 તો છે, ફરી તમારો માઇનસ 6 અને પ્લસ 6 તમારો કેન્સલ થશે. ચલો એ જેમ કેન્સલ થશે તમને શું મળશે, તો વાય મળી જશે. એટલે તમે જે ઇનપુટ આપ્યું એટલે જે તમે નાખ્યું એ તમને બહાર મળી ગયું, નાખ્યું મળ્યું, નાખ્યું મળ્યું બરાબર. એટલે તમે જોઈ શકો છો એફ ઓ જી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ વાય, ધેરફોર એફ ઓ જી ઇઝ ઇક્વલ ટુ IS. કેમ IS? કારણ કે તમારો જે એફઓજી છે તે તમારા એસ થી એસ પરનો વિધેય છે, એટલે તમારું જે એફઓજી છે તે તમારા એસ પરનું તદેવ વિધેય મળી જશે. એસ પરનું તદેવ વિધેય જે તમારો સેકન્ડ છે તમારે સાબિત કરવાનું છે તે આવી ગયું. ધેરફોર GF ઇઝ ઇક્વલ ટુ IN અને FOG ઇઝ ઇક્વલ ટુ IS. આ બંને શું દર્શાવે છે, તો આ બંને તમારા વ્યસ્ત સંપન્ન વિધેય છે એવું સાબિત કરે છે. જે તમારું વિધેય આપેલું છે કયું, તો કે fx એ તમારું વ્યસ્ત સંપન્ન વિધેય છે એવું અહીં એ પ્રૂફ કરે છે બરાબર છે. ધેરફોર f એ વ્યસ્ત સંપન્ન છે અને f નું પ્રતિવિધેય એટલે કે f ઇન્વર્સ ઓફ y ઇઝ ઇક્વલ ટુ f ઇન્વર્સ એટલે એ શું છે, ઇનડાયરેક્ટલી તમારું g છે. g ઓફ y બરાબર શું છે તમારો આન્સર, તો સ્ક્વેર રૂટ y માઇનસ 6 માઇનસ 3 હોલ ડિવાઇડ બાય 2. તો અહીં તમે જોઈ શકો છો કે તમારો તમને જે સાબિત કરવા કીધું હતું તે તમે સાબિત બી કરી દીધું, અને જે એનું પ્રતિવિધેય શોધવા કીધું તે પણ આપણે શોધી નાખ્યું. આશા રાખું કે ખ્યાલ આવી ગયું હશે. અને સ્ટુડન્ટ્સ એકદમ ધ્યાનથી જોજે, રિક્વેસ્ટ કરતો છું તમને, ઇમ્પોર્ટન્ટ સમ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એકદમ ધ્યાન. જે પણ સ્ટેપ છે પછી આપણો એફએક્સ શોધ્યો હોય, આપણે નવો વિધેય શોધ્યો હોય, જીએફ શોધ્યો હોય, એફઓજી શોધ્યો હોય કે ફાઇનલ આન્સર લખ્યો, બધામાં સ્ટેપ બાય સ્ટેપ જ મેથડ કરેલી છે. એટલે તમને જે સમ આ જે બી મેથડ એકદમ ઇઝી મેથડથી તમને સમજાવ્યું છે અને એકદમ ઇઝી મેથડ કરેલું છે. એટલે તમારે એક્ઝેક્ટ આ પ્રમાણે જ લખવાનું છે. એક્ઝામમાં પૂછે તો બી તમારે એક્ઝેક્ટ આ જ રીતે લખવાનું છે, એકદમ પરફેક્ટ આ જ રીતે, કોઈ માર્ક નહીં કાપશે. 3 માંથી 3 માર્ક્સ તમને બેઠા મળશે. ખ્યાલ આવી ગયો, સમજ પડી ગઈ? ઓકે, શાંતિથી જોઈ લો બરાબર, એકદમ શાંતિથી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર. હવે સેમ અમારો દાખલો નેક્સ્ટ આવશે. ઓકે, જો ચાલો સ્ટુડન્ટ્સ, તો આશા રાખું તમને આપણે જે આજનો પહેલો સમ હતો જે કર્યો હતું તેમાં તમને સમજ પડી ગઈ હશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ્સ, એ અને આ સમ એ બેમાંથી કોઈ એક સમ હતો જે આ વર્ષના આપણા બોર્ડના પેપરમાં પૂછાયો હતો 3 માર્ક્સના સમમાં બરાબર, એટલે ખાસ ધ્યાન આપજો. તો આ તમારી સમક્ષ ઉપસ્થિત છે નેક્સ્ટ સ્વાધ્યાય 1.3 નો 9મો બરાબર છે. હવે તમે જોઈ શકો છો અહીં મેં ઇમ્પોર્ટન્ટ લખેલું છે બરાબર. હવે તમને દેખાડશો સ્ક્રીન પર કે આનું સોલ્યુશન તમારી સમક્ષ ઉપસ્થિત નથી. એનો મતલબ શું થાય, this is going to તમારા ઘરકામમાં, this is going to in your ઘરકામ, એટલે તમારે ઘરકામમાં કરવાનું છે. એકદમ તમે જે અત્યારે આપણે કર્યું ને સેમ એને તમારે ફોલો કરવાનું છે બરાબર. થોડુંક તમને મેં આજે તમને એફએક્સ આપેલું છે તેને મેં થોડું મોડિફાઈ કરી આપું છું. એટલે તમે શરૂઆત કઈ રીતે કરશો, તો કે અહીં f from r plus 2 close minus 5 to infinitive
જ્યાં fx બરાબર 9x² + 6x - 5 દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. ચલો હવે આમાં થોડા સ્ટેપ્સ આપણે કરીએ તો તમને શું મળશે? fx બરાબર 9x² + 6x + 1 - 6. કારણ કે તમે જોઈ શકો છો a ની વેલ્યુ તમારી શું છે? 3x છે. અને વચ્ચે જો તમે જોશો તો 2 × a એટલે કે 2 × 3 એટલે 3 × 6 એટલે 6x તો અહીંયા થઈ ગયું. એટલે તમને એ તો ખબર પડી ગઈ કે b ની વેલ્યુ તમારી 1 જ આવશે. તો b² બરાબર 1 જ આવશે. તો તમે જોઈ શકો છો આ કોનો પૂર્ણ વર્ગ છે? તો કે 3x + 1 આખાનો વર્ગ ઓછા 6. તો આ તમારું રિઝલ્ટ નંબર 1 મળી ગયું. હવે આનો ઉપયોગ કરીને તમારે શું શોધવાનું છે? તો તમારે g of y શોધવાનું છે. હવે તમારો fx શું છે? f from r + 2 ક્લોઝ -5 to ઇન્ફિનિટી છે ને, તો તમારું g from શું થશે? તો -5 to ઇન્ફિનિટી ટુ r પ્લસ થશે. ખ્યાલ આવશે સ્ટુડન્ટ્સ? બરાબર. પછી g of y તમારા આનો ઉપયોગ કરીને તમે જે મેળવશો તે તમારું અહીં આવશે. એકવાર તમને fx અને g of y તમને મળી જશે એટલે પછી તમે fog અને gf તમે સિમિલર શાંતિથી શોધી શકશો. હવે fog ફ્રોમ જે આવતું હોય તે, gf ફ્રોમ જે આવતું હોય તે તમારે બરાબર શાંતિ જાતે નક્કી કરીને કરવાનું છે. એટલે તમારું fog બરાબર i શું આવશે, i સફિક્સમાં શું આવશે, પછી gf બરાબર i સફિક્સમાં શું આવશે, એ બધું તમારે જાતે ડિસાઇડ કરવાનું છે. આટલું તો તમારાથી થશે. ખ્યાલ આવી ગયો? થશે ને? કારણ કે આપણે 5 સમ કર્યા છે ટોટલ. બરાબર. આજે એક આપણે કર્યો તે, અને લાસ્ટ લેક્ચરમાં 2 હું કરેલા, 2 તમને આપેલા. બરાબર. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે સ્ટુડન્ટ્સ, ખાસ કરીને કમ્પ્લીટ કરી જ નાખજો સ્ટુડન્ટ્સ. સમજ પડી ગઈ? સો આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું. ઓકે. અને હા સ્ટુડન્ટ્સ, એક ખાસ વાત, એક રિક્વેસ્ટ છે તમને. આ જે પણ કરતા છે અમે, જે બી બધા ટીચર્સ તમારા માટે કરતા છે સ્ટુડન્ટ્સ, આટલું હાર્ડવર્ક અમે જે કરતા છે, આ કામ ઇઝી નથી સ્ટુડન્ટ્સ. તમે સમજો એટલું ઇઝી નથી. બરાબર છે? રેકોર્ડ કરવાનું એ કામ ઇઝી નથી. તમારા માટે કરતા છે. તો તમે પ્લીઝ કોઓપરેટ કરો અને બને તેમ વિડીયો જે આખા જોવો સ્ટુડન્ટ્સ, આખા સમજો, શાંતિથી સમજીને કરશો. બરાબર. કારણ કે હમણાં સ્ટુડન્ટ સિરિયસલી કહેતો છું, સ્કૂલ ચાલુ થાય એની કોઈ સંભાવના અત્યારે દેખાતી નથી. કારણ કે તમે જોતા હશો ન્યૂઝમાં પણ કે આમ તેમ કેસીસ દિવસ બાય દિવસ વધે છે. ને આવા કાળમાં આ જ તમારા માટે ખાસ ઉપયોગી છે. 12મું છે એટલે કહું છું સ્ટુડન્ટ્સ, HSC બોર્ડ છે એટલે કહું છું, તમારા સારા ફ્યુચર માટે. બરાબર. મને બી ખુશી થાય કે મારા સ્ટુડન્ટ્સ થોડું કરે. બરાબર. તો પ્લીઝ વિડીયોઝ પ્રોપરલી અને આખા જુઓ સ્ટુડન્ટ્સ, પ્લીઝ. તમારા સરની આટલી વાત માનશો. ઓકે. મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ. ઓકે. થેન્ક યુ. ચાલો, થશે ને સ્ટુડન્ટ્સ? આટલું તમે કમ્પ્લીટ કરી નાખજો. પછી આપણે નેક્સ્ટ ટાઈમ આના પછીના જે બી સમ હશે તે આપણે વાત કરી લઈશું. બરાબર છે? ચાલો, થેન્ક યુ.